હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે પ્રથમ એકમ કસોટી જે છે એ 17/8/2026થી શરૂ થાય છે. સૌપ્રથમ પેપર રહેશે સામાજિક વિજ્ઞાનનું 1, 2 અને 4 નામના ચેપ્ટર રહેશે. 40 ગુણનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ અહીં કરવાના છે. છેલ્લે સુધી બની રહેશું તો તમારે પૂરેપૂરા જે છે ગુણ આવવાના પૂરા ચાન્સ રહેશે. ચાલો મિત્રો શરૂ કરીએ. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેશું. જોઈશું સૌપ્રથમ મિત્રો વિકલ્પો છે. પહેલું છે પૃથ્વી પરનું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું છે? તો અહીં આપણો ઓપ્શન બી જવાબ આવશે વિષુવવૃત્ત. ત્યારબાદ નકશામાં ઉત્તર દિશા માટે કયો સંકેત વપરાય છે? ઓપ્શન સી એન એટલે કે નોર્થ. 3, બે રેખાંશ વૃત્તો વચ્ચે સમયનો કેટલો તફાવત હોય છે? તો મિત્રો 4 મિનિટનો તફાવત હોય છે. નકશામાં પોલીસ સ્ટેશન બતાવવા માટે કયો સંકેત વપરાય છે? તો PS એટલે કે પોલીસ સ્ટેશન. ત્યારબાદ આગળ વધીશું. કયા ખંડને શ્વેતખંડ કે બરફ આચ્છાદિત ખંડ કહે છે? તો એન્ટાર્કટિકા ખંડ એ મિત્રો જે છે મોટા ભાગે બરફથી છવાયેલો છે. 6, યુરોપ અને એશિયાના સળંગ ભૂમિભાગને સંયુક્ત રીતે શું કહે છે? ઓપ્શન ડી યુરેશિયા. 7, ભારત કયા ખંડમાં આવેલો દેશ છે? તો ઓપ્શન બી એશિયા ખંડની અંદર. ત્યારબાદ આગળ વધીશું. 8મા નંબરે છે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના સમયને શું કહે છે? ઓપ્શન ડી BCE બિફોર કોમન એરા. 9, પ્રાચીન ગામડા અથવા નાની વસાહત માટે કયો શબ્દ વપરાય છે? ઓપ્શન એ પલ્લઈ. ત્યારબાદ છે માનવ સમાજ અને સંસ્કૃતિનો અભ્યાસ કયા ઇતિહાસકાર કરે છે? તો આવશે નૃવંશ શાસ્ત્રી, ઓપ્શન સી. મિત્રો ખાસ વિડીયોને લાઇક પણ કરી દેશું અને આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરશો, જેથી મિત્રો સરસ મજાના ગુણ આવી શકે. જોઈશું પ્રશ્ન 2 છે ખાલી જગ્યા છે. અહીં આપણને કૌંસની અંદર મિત્રો પહેલી જે ખાલી જગ્યાઓ આપેલી છે તેના આધારે આગળના જે છે એ હવે આપણે જવાબ જોઈશું. સૌપ્રથમ છે ભારત તો કે મિત્રો ઉત્તર ગોળાર્ધની અંદર આવેલો દેશ છે. 2, નકશામાં સમુદ્ર દર્શાવવા તો કે વાદળી રંગનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 3, પૃથ્વીની સપાટી લગભગ 71% ભાગ પાણીથી ઘેરાયેલો છે. ત્યારબાદ આગળ 4, ચારે બાજુ પાણીથી ઘેરાયેલા ભૂમિભાગને તો ટાપુ કહે છે. અને આજના યુગમાં વિશ્વમાં ગ્રેગોરિયન કેલેન્ડર વપરાય છે. વધીશું આગળ. જોડકા છે. જોડકાની અંદર મિત્રો આપણે જોઈશું સૌપ્રથમ અહીં વિભાગ એ, વિભાગ બી અને લાસ્ટમાં સાચા ઉત્તરો લખ્યા છે. તો અક્ષાંશ 0 અક્ષાંશ વૃત્ત, તો જવાબ આપણો બનશે વિષુવવૃત્ત. એટલે કે અહીં આપણે એરો મારતા જઈએ તો કે આ રીતે જવાબ બનશે. ત્યારબાદ 0 રેખાંશ વૃત્ત, તો આવશે ગ્રીનિચ રેખા. પેસિફિક મહાસાગર તો કે વિશ્વનો સૌથી મોટો મહાસાગર. અને સહસ્ત્રાબ્દી તો આવશે 1000 વર્ષનો સમયગાળો. ત્યારબાદ મિત્રો આગળ વધીશું, જેની અંદર વિધાનો ખરા છે કે ખોટા 5 ગુણના ટોટલ હશે. પહેલું છે એન્ટાર્કટિકા ખંડને શ્વેતખંડ કે બરફ આચ્છાદિત ખંડ કહે છે. આપણે ઉપર MCQની અંદર જોયું છે, તો સાચું છે. ત્યારબાદ 2, ભારત દેશ 8 ઉત્તર અક્ષાંશથી 37 ઉત્તર અક્ષાંશ સુધી ઉત્તર ગોળાર્ધમાં વિસ્તરેલો છે, તો બિલકુલ સાચું છે. 3, પૃથ્વી સપાટી પરના વિશાળ જળ વિસ્તારને નદી કહે છે, તો ખોટું. તો તેને શું કહીશું? તો કે મિત્રો આપણે તેનો સાચો જવાબ પણ જોતા રહીશું. તો કે વિશાળ જળ વિસ્તારને મહાસાગર અથવા તો પછી સમુદ્ર કહીશું. 4, સિક્કાઓ પરથી રાજાઓના સમયગાળાની કે ધર્મની માહિતી જાણી શકાતી નથી, ખોટું. જાણી શકાય છે, કારણ કે તેમના ઉપરથી જે છે મિત્રો શાસનકાળ એટલે કે કેટલા સમય સુધી શાસન કર્યું, વંશ અને ધર્મની માહિતી જાણી શકાય છે. વધીશું આગળ, જેની અંદર 5મા નંબરે છે આદિ માનવે અગ્નિની શરૂઆત કરતા સ્થાયી જીવનની શરૂઆત થઈ, ખોટું. તો કે ખેતી અને પશુપાલનની શરૂઆત થયાથી સ્થાયી જીવન શક્ય બન્યું. ત્યારબાદ છે ટૂંકમાં ઉત્તર આપો. પહેલો છે અગ્નિની શોધથી આદિ માનવના જીવનમાં કયા કયા ફેરફાર આવ્યા? તો કે ઉત્તર છે તો કે ખોરાક શેકીને ખાવો. તો કે તે કાચું માંસ ખાવાને બદલે અગ્નિમાં શેકી અથવા પકવીને સ્વાદિષ્ટ ખોરાક ખાવા લાગ્યો. ગુફામાં પ્રકાશ મેળવવો. તો કે રાત્રિના અંધારામાં ગુફામાં અજવાળો કરવા માટે અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો. કડકડતી ઠંડીથી રક્ષણ. તો કે ઠંડીથી બચવા માટે ગુફા પાસે તાપણું કરી અને શરીરને હૂંફાળું રાખવા લાગ્યો. અને હિંસક પ્રાણીઓથી બચાવ. તો કે રાત્રે અગ્નિ પ્રગટાવી રાખવાથી જંગલી અને હિંસક પ્રાણીઓ છે એ ડરીને દૂર રહેતા હતા. પ્રશ્ન 2,
ભૂસ્તરશાસ્ત્રી પૃથ્વીના કયા કયા ભાગોનો અભ્યાસ કરે છે? ઉત્તર તો કે પૃથ્વીના પેટાળ એટલે કે ભૂગર્ભની આંતરિક રચના, સ્તરો અને તાપમાનનો અભ્યાસ, પૃથ્વી સપાટી પરના વિવિધ ખડકો, જમીનના સ્તરો અને માટીના બંધારણનો અભ્યાસ, પૃથ્વીના પેટાળમાં રહેલા વિવિધ ખનિજો, ધાતુ અને ખનિજ તેલના ભંડારોની શોધ અને અભ્યાસ, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, જ્વાળામુખીઓ અને ભૂકંપ જેવી પ્રાકૃતિક ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ. ત્યારબાદ આગળ પ્રશ્ન 3 છે, પીવાલાયક પાણીના મુખ્ય સ્ત્રોત કયા છે? તો કે વરસાદ. તો કે તે પૃથ્વી પર મીઠા અને પીવાલાયક પાણીનો સૌથી મુખ્ય અને મૂળભૂત કુદરતી સ્ત્રોત છે. સપાટી પરનું જળ તો કે નદીઓ, સરોવરો, તળાવો અને કુદરતી ઝરણા વગેરે. ભૂગર્ભનું જળ તો કે કૂવા, વાવ, પાતાળ કૂવા અને બોરવેલ દ્વારા મેળવાતું ભૂગર્ભીય પાણી. અને હિમાચ્છાદિત પર્વતો તો કે ઊંચા પર્વતો પર રહેલા ગ્લેશિયર પીગળવાથી મળતું મીઠું પાણી. 4 છે સામાન્ય સંવત એટલે કે સીઈ કોમન એરા અને સામાન્ય સંવત પૂર્વ તો કે બીસી બિફોર કોમન એરાની સમજ આપો. તો જોઈએ કે સામાન્ય સીઈ જે આપણે કોમન એરા કહીએ છીએ તો કે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષોના સમયગાળાને સામાન્ય વર્ષો કહે છે. એવી જ રીતે બીસીઈ તો કે બિફોર કોમન એરા ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષો એટલે કે સમયગાળાને સામાન્ય સંવત પૂર્વ અથવા તો બીસીઈ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ છે મિત્રો, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. પહેલો છે, મહાસાગરોનું મહત્વ સવિસ્તર સમજાવો. મહાસાગરો પૃથ્વી અને માનવ જીવન માટે અનિવાર્ય છે. મહાસાગરોના વિશાળ જળરાશિનું સૂર્યની ગરમીથી બાષ્પીભવન થાય છે, વાદળો બંધાય છે અને વરસાદ પડે છે. તળિયાથી કિંમતી ખનિજ તેલ, કુદરતી વાયુ, મેંગેનીઝ, મીઠું અને મોતી મળે છે. માનવ આહાર માટે પુષ્કળ પ્રમાણમાં માછલીઓ અને અન્ય દરિયાઈ જીવો પ્રાપ્ત થાય છે. દેશ વિદેશ વચ્ચે મોટા પાયે વેપાર કરવા માટે સમુદ્ર માર્ગો સૌથી સસ્તા અને સરળ પડે છે. ભરતી ઓટ અને મોજાની પ્રચંડ તાકાતથી પ્રદૂષણ મુક્ત ભરતી ઉર્જા પેદા કરી શકાય છે. મહાસાગરો સૂર્યની ગરમી શોષીને પૃથ્વીના તાપમાનને નિયંત્રણ રાખી આબોહવાને સમઘાત બનાવે છે. પ્રશ્ન 2 છે, નીચે આપેલા કોષ્ટકમાં તમારી વંશાવલી દર્શાવો. તો મિત્રો સૌપ્રથમ આપણે અહીં જોઈશું તો કે અહીં સંબંધ, નામ, વ્યવસાય અને જન્મ છે. પપ્પા તો કે તેમનું નામ લખવું, તે શું વ્યવસાય કરે છે અને તેમનો જન્મ છે. મમ્મી, દાદા, દાદી વગેરેનું આપણે તે રીતે તમારું લખી દેવાનું રહેશે. તો મિત્રો આ સાથે સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તમારા અન્ય વિષયના એકમ કસોટીનું પેપર જો જોવું છે તો મિત્રો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જશો, ત્યાંથી પણ લિંક મળશે અથવા આપણા ચેનલના પ્લેલિસ્ટમાં પણ ઉપલબ્ધ છે. ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરી દેશું.